24 ડિસેમ્બરના રોજ પુરવઠા વિભાગ દ્વારા વિવિધ અનાજના ગોડાઉન મેનેજરોને એક પરિપત્ર જારી કરાયો। જાન્યુઆરી માસની શરૂઆતથી અમલ પણ કરી દેવામાં આવ્યો। પત્ર મુજબ હવેથી જે તે રેશનિંગ દુકાન સંચાલકને ગોડાઉનમાં બોલાવી તેની સામે જ જે કોઈ અનાજનો જથ્થો હોય તેને તોલ કરાશે। ત્યારબાદ અનાજ વિતરણ। મહત્વનું છે કે અવારનવાર રેશનિંગ દુકાનના વેપારીઓ અનાજ ઓછું મળતા હોવાની ફરિયાદ કરતા હતા। પરિણામે પુરવઠા વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો। અમદાવાદ શાહીબાગ ખાતે અનાજના ગોડાઉનમાંથી જાન્યુઆરી માસની શરૂઆતથી જ વેપારીઓને ગોડાઉનમાં બોલાવી અને તેમની સામે જ ઇલેક્ટ્રિક કાંટા પર અનાજનું વજન કરી તેમને જથ્થો આપવાની પ્રથા શરૂ કરાઈ, જેથી વેપારીઓને પૂરતું અનાજ મળી રહે અને ગ્રાહકો સુધી પણ પૂરતું અનાજ પહોંચે। અમદાવાદ સિટી ગોડાઉન ખાતે 860 એફપીએસ ટોટલ 860 એફપીએસ નો સમાવેશ થાય છે। તદુપરાંત એફપીએસ દ્વારા ફરિયાદ આવતી હતી કે વજન ઓછું આવવા બાબતે વડી કચેરીના પરિપત્ર મુજબ જે પણ એફપીએસ ને જથ્થો પૂરો પાડવાનો હોય એને 24 કલાક પહેલા જાણ કરવામાં આવે છે કે કાલે તમારો જથ્થો અમે અહીંથી મોકલી રહ્યા છીએ, તો એમને જાણ કરવામાં આવે છે કે તમે ત્યાં હાજર હો, ત્યાંથી જથ્થો તોલી એમને ફરિયાદ હોય જેનું નિરાકરણ લાવી શકે ત્યાંથી મતલબ એ પ્રમાણે એમને તોલીને અહીંથી જથ્થો ગાડીમાં લોડ કરાવવામાં આવે છે। ત્યારબાદ ગેટ પાસ કાઢી સિટી કચેરીમાં જે વજન કાંટો છે ત્યાં પણ ગાડીનું વજન કરીને ત્યારબાદ ત્યાં એફપીએસ ની દુકાને મોકલવામાં આવે છે। ત્યાં તકેદારીના સભ્યો હાજર હોય છે, ત્યાં એમની હાજરીમાં જથ્થો ઉતારવામાં આવે છે, જેથી જથ્થાના વજન બાબતે જથ્થાના ઓછા વજન બાબતની જે કમ્પ્લેન હતી એને નિવારી શકાય એ બાબતની આયોજન કરવામાં આવેલ છે વડી કચેરીના પરિપત્ર મુજબ। ફરિયાદ થોડુંક અનાજ ઓછું આવવાનું કારણે વારે ઘડીએ ફરિયાદ કરતા હતા અમે, તો હવે એનો નિરાકરણ આવી ગયો છે। અમારે અહીંયા જ બોલાવે એ સાહેબ અમને ગોડાઉને ઘોડાના ઓઇલીએ ત્યાં ગાડી બોલાવે અમને અને એમની સામે જ તોલીને આપે અમારી સામે એનો અને ગાડી ભરાઈ અમારી। આ પહેલા જ્યારે વિભાગથી ગોડાઉનથી જ્યારે કોઈ પણ જથ્થો આવતો હતો ત્યારે બોરીમાં 2 થી 5 કિલો જે ઘટ આવતી હતી, ઓછું આવતું, એને લઈને અમારા એસોસિએશને રાજ્ય સરકાર સાથે આપણે હડતાલ કરી અને સમાધાનના ભાગરૂપે 4 નવેમ્બરે આપણે મૌખિક સૂચના આપવામાં આવી કે હવેના જાન્યુઆરી માસથી રેશન દુકાનોમાં જે કોઈ જથ્થો આવશે તે તમારી હાજરીમાં પ્રમાણિત કરી ઇલેક્ટ્રોનિક કાંટામાં તોડીને આપવામાં આવશે અને ત્યારબાદ દુકાને જ્યારે આવશે જથ્થો ત્યારે દુકાનમાં તકેદારી સમિતિના 2 સભ્યો હાજર હશે અને એ સભ્યોની ઉપસ્થિતિમાં તેઓની નિગરાનીમાં આપણે આ બોરી ઉતારવામાં આવશે, જેથી કરીને અત્યાર સુધી જે ઘટનો પ્રશ્ન હતો એ દૂર થશે અને ખાસ પૂરું મળવા સાથે રેશન કાર્ડ ધારકોને પણ હવે પૂરેપૂરું આપવાનો દરેક કાર્ડ ધારકને પ્રયાસ થશે દુકાનદાર દ્વારા।